સુરત કામરેજના આ ગામમાંથી 5.51 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 7 વોન્ટેડ। પ્રાપ્ત વિગત મુજબ શહેરના કામરેજ વિસ્તારના ગલા ગામની સીમમાં આવેલી ખુલ્લી જગ્યામાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ ₹5.51 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં કુલ 4,641 બોટલ ઝડપાઈ ગઈ હતી। એટલું જ નહીં પણ પોલીસે આ મામલે 7 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તમામની શોધખોળ હાથ ધરી છે। પીએસઆઈએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે દરોડા બાતમીના આધારે પાડવામાં આવ્યા હતા। દારૂના જથ્થા સાથે એક મોબાઈલ ફોન સહિત 5.50 લાખની કિંમતના 2 વાહન મળી પોલીસે 11,02,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો। એટલું જ નહીં પણ દારૂ મંગાવનાર અને મોકલનારની તપાસ શરૂ કરી છે। હાલ કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। સુરત શહેરના કામરેજ વિસ્તારમાંથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપાતા કામરેજ પોલીસ હરકતમાં આવી હતી। આ જથ્થો આજે 10 જાન્યુઆરીના રોજ ઝડપાયો હતો। પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી આ દારૂ કૌભાંડનો પર્દાફાશ કર્યો।